પણ મારી ચિંતા ઈ વિઘન વિનાશની જ રે, અને મારી કમલાસની સકત એ પણ વીસ રે હતી અંશવાહિની મારી દુર્ગા દેહ સુનો દેવી નવ દુર્ગા તણા અને મારી યાદ કરતા અમે તો રાઈ નામ પણ દુઃખ હરણી મારી દુઃખ હરણી કુળદેવી જ રે, અને કરણી તું કરને સહાય એ પણ જાહેર જુગમાં જોગણી મારી પરગટ પીછળ્યા દેવી નવ દુર્ગા તણાન મારી યાદ કરતા અમે તો રાય નામ પણ સીધ રે હોય મન કામના મારી વિનસે ઘન તમા દેવી નવ દુર્ગા તણા યાદ કરંતા નામ પછી સિદ્ધ હોય મન કામના અને વિનસે વિઘન તમા। હે જગત જનની અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર માં પરમેશ્વરી ભગવતી, હે બહુચરાજી તારી અમી દ્રષ્ટિ અમારી ઉપર કાયમ વરસે એવી તારા બાળકોની તારી પાસે પ્રાર્થના છે, તારા ભક્તોની તને વિનંતી છે, પ્રાર્થના છે। અને જ્યારે જ્યારે આ દેશમાં ધર્મ ઘટ્યો છે ને અધર્મ વધ્યો છે ત્યારે અસુરોનો નાશ કરવા માટે મા શક્તિ એની સો ઈચ્છાઈ અવતાર ધારણ કરે છે। અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર મા બહુચરાજી જે હાજરા હજુર આજ પણ એના પરચા પૂરે છે મા ભગવતી બહુચરાજી એમના પ્રાગટ્યની આ વાત છે। સમગ્ર ભારત વર્ષમાં જે જે શક્તિઓના સ્થાન છે, શક્તિ પીઠો છે, તેમાંય દક્ષ કન્યા મા ભગવતી સતીના હાથના ટુકડા જે સ્થળ ઉપર પડ્યા તે સ્થળે આ સ્થાન આવેલું છે મા બહુચરાજીનું, તેથી પુરાણોમાં પણ એનું અગ્રસ્થાન છે અને સિદ્ધ શક્તિપીઠ તરીકે આજે પણ ઓળખાય છે। અને આ સ્થળે મા ભગવતી પોતાની સો ઈચ્છાએ જે પ્રાગટ્ય કર્યું છે, દર્શન દીધા છે, અવતાર ધારણ કર્યા છે અને ભક્તોનું રક્ષણ કર્યું છે, ભક્તોના કાર્યો માટે જે પ્રગટ થયા છે તેના પ્રમાણો તો ઘણા છે, આપણે વાત કરવાની છે એ ચાર જ પ્રમાણો છે। પહેલું તો પૂર્વકાળમાં બહુચરાજી તરીકે પ્રગટ થઈ અને દંડાસુર અને તેના સાથી રાક્ષસોનો નાશ કરી અને વૈદિક ધર્મનો માયે ઉદ્ધાર કર્યો, પહેલું પ્રાગટ્ય। પછીનું પ્રાગટ્ય છે જનતાની મનોકામના પૂર્ણ કરવા માટે યોગી કપિલ મુનિના હસ્તે વરખડી વનમાં ગોખની સ્થાપના કરી અને માનસરો રચાવી ભક્તોના કાર્યો પૂર્ણ કર્યા, મનોકામના પૂર્ણ કરી। ત્રીજું પ્રાગટ્યનું કારણ છે કલયુગમાં પોતાના આદિ સ્થાનોને ફરીવાર જાહેર કરવા, પુનઃ પ્રગટ કરવા ગોવાળિયાઓના પુત્રો પાસે, ગોવાળોના દીકરાઓ પાસે કુંડળીમાં કટક જમાડ્યું, આખું લશ્કર જમાડ્યું। અને ચોથું પ્રાગટ્ય છે માની જ્યારે વિસ્મૃતિ થઈ ગઈ પોતાની ઈચ્છાએથી આ સ્થાનને ફરીવાર
પ્રગટ કરવા, પ્રેરણા કરવા, શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરવા કાલરી ગામના રાજાની પુત્રીને નારીમાંથી નર બનાવી માએ પોતાનો પરચો પૂર્યો છે. આ 4 કારણોથી મા પ્રગટ થયા છે. પુરાણ કાળમાં સાબરમતી અને સરસ્વતી નદીઓનો વચ્ચેનો જે પ્રદેશ છે તે દંઢાવ્ય નામથી ઓળખાતો હતો અને એની સીમા દેત્રોજથી પૂર્વે વિજાપુર સુધી અને ઉત્તરમાં મહેસાણા સુધી ગણાય છે અને તેનો ઉત્તરનો ભાગ છે તે ચુવાલ નામેથી ઓળખાય છે. એમાં બોરુ નામનું વન હતું અને દંડાસુર નામનો રાક્ષસ એ વનમાં રહેતો હતો અને ઉપરના પ્રદેશોમાં એની આડ ફરતી હતી. દંડાસુર દેત્રોજનો રાજા હતો. સમગ્ર બોરુ વનમાં એનો કારો કેર વર્તાતો હતો. જગદંબા મહામાયા સામે યુદ્ધ કરનાર ધર્મલોચન એ વંશનો હતો. ધર્મલોચનને હણનાર જગદંબાને નજરે જોવાની અને તેની સાથે યુદ્ધ કરવાની તેની ઈચ્છા હતી. એટલે તેણે ભગવાન શંકરનું તપ આદર્યું અને પ્રાર્થના કરી. ભગવાન ભોળાનાથે એની પ્રાર્થના સાંભળી અને કીધું, ભગવાન અખિલ બ્રહ્માંડના માલિકે કીધું કે પરાંબા શક્તિ બાલા રૂપે પ્રગટ થઈ છે અને તારી નજરે ચડશે. અને ભગવાન શંકરનો એમ કહેવાય છે કે આકાશવાણીનો સુર સાંભળી અને રાક્ષસ નાચવા માંડ્યો ભાઈ. પછી તો એ અસુર દંડાસુર પાતાળ તથા મૃત્યુલોકને જીતી અને ઇન્દ્રની સામે પડ્યો ભાઈઓ. અને ઇન્દ્રને સાથે લઈ અને સમગ્ર દેવતાઓ, સમગ્ર દેવ શક્તિઓ, સમગ્ર દેવતાઓ માં ભગવતીને પ્રાર્થના કરવા માટે જાય છે કે હે માં, રાક્ષસોના ત્રાસથી અમને તું બચાવ. પોતાની સાથે ઇન્દ્ર પણ છે. ઇન્દ્રને એનો ડર લાગે છે અને માં ભગવતીને પ્રાર્થના કરે છે કે હે માં, પરંબા શક્તિ, આદિ શક્તિ, તું તો ગમે એ રૂપ ધારણ કરી અને અવતાર કરી શકશો તારી ઈચ્છા પ્રમાણે. તો હે માં, કે તું હી રાગની રાગ વેદમ પુરાણમ અને તું હી જંત્ર મેં મંત્ર મેં સર્વ જાનમ, એ તું હી ચંદ્ર મેં સૂર્ય મેં એક ભાસમ અને તું હી તેજ મેં પૂજ મેં હો પ્રકાશમ, તું હી સોસની પોસની તીન લોકમ, તું હી જાગની સોવની દૂર દોષમ, એ તું હી ધર્મની કર્મની જોગ માયા, એ તું હી ખેચરી પૂચરી વ્રજકાયા, કે તું હી ઉદ્ર મેં લોક તીનું ઉપાવે અને તું હી જન મેં ખાન પાનમ ખપાવે, તું હી એક અનેક માયા ઉપાવે અને તું હી બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ કહાવે, તું હી એ બ્રહ્મ ભૂતેશ વિષ્ણુ કહાવે. હે ભગવતી, તું તો તારી ઈચ્છા પ્રમાણે ગમે એ અવતાર ધારણ કરી શકશે. અને ભગવતી પરાંબાએ કહ્યું કે હે દેવો, તમારે ડરવાની કોઈ જરૂર નથી, હું તમારી પાછળ શક્તિ બેઠી છું. અને એ દંડાસુરનો નાશ કરી હું ભગવાનના વરદાનને સાચું પાડવા માટે, શિવના વરદાનને સાચું પાડવા માટે અસુરોનો હું બાલા રૂપે પ્રગટ થઈશ. પૂર્વે દક્ષની કન્યા સતીના દેહનું ખંડન થતાં તેમના હાથના અવયવો જ્યાં પીડ્યા છે તે સરસ્વતી ક્ષેત્રે મારું પીઠ સ્થાન થશે. હું તથા બાલા બહુચારા નામે પ્રગટ થઈ તમારું દુઃખ દૂર કરીશ. જાઓ, આ મારું તમને વરદાન છે. અને પરાંબાએ માં ભગવતી પોતાનું વચન સાચું પાડ્યું. બાલા સ્વરૂપે તેઓ પ્રગટ થયા. ચોમેર કારો કેર વર્તાવતો એ અસુર એકવાર વગડાની માલિપા હાલ્યો જાય છે રાક્ષસ.
એક વરખડી નીચે એક બેઠેલી એક બાળાને જોઈ. નાનું એવું રૂપ હતું બાલિકાનું. રૂપ જોતા જ અસુર અંજાઈ ગયો. એને એમ થયું, હા 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 હા, આવું રૂપ મેં મારી જિંદગીમાં જોયું નથી. અને ઈ શ્રી બાલા ત્રિપુરારી સુંદરી પોતે જ હતા. બાલાનું તેજ જોઈ અને દંડાસુર નામનો રાક્ષસ બોલ્યો કે હે બાલા, તું કોણ છે? અહીંયા એકલી કેમ બેઠી છો? ત્યારે ભગવતી બાળ રૂપે જવાબ આપ્યો કે દેવતાઓ બધા સ્વર્ગ છોડી અને ચાલ્યા ગયા છે, એટલે હું અહીંયા એકલી બેઠી છું. પણ દીકરીનો અવાજ સાંભળી, બાલિકાનો અવાજ સાંભળી અને અસુર રાક્ષસ એટલું જ બોલ્યો, વાહ, તો મારી સાથે તું હાલ. તું મારી દીકરી છો, હું તારો પિતા છું. હું તને મારી પાસે રાખીશ ને તને મોટી કરીશ. દીકરીએ હા પાડી. શ્રી બાલા બાળ રૂપ જોઈ અસુરને એની ઉપર પ્રેમ થયો અને દીકરીએ કીધું કે હા, હું તમારી સાથે આવીશ. અને બાલિકાને સાથે લે છે. ધીરે 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 એ અસુર હાલતો થાય છે. બાલિકા પોતાની સાથે છે. અને દંઢાવ્ય પ્રદેશ જે ચુવાલ નામે અત્યારે ઓળખાય છે, અને એની આગળ જ્યાં હાલ્યો જાય, ધીરે 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 હાલતા હાલતા એ રાક્ષસને તરસ લાગી. પાણી પાણી મીંડો પોકાર કરવા, ક્યાંય પાણી મળે નહીં. આકુળ વ્યાકુળ થઈને અસુર ધરતી ઉપર ઢળી પડ્યો. અને એ વખતે શ્રી બાલા દેવીએ એક વરખડીના ઝાડ પાસે જઈ અને જમીનમાં ત્રિશૂળને માર્યું. અને ત્રિશૂળને જ્યાં બારું કાઢ્યું પાછું, ત્યાં તો પાણીની છેટ છૂટી ભાઈ હોય. અને એ પાણી પરબારું અસુરના મોઢામાં ગયું, રાક્ષસના મોઢામાં ગયું. તરસ છીપી, સંતોષ થયો, ઊભો થયો. અને આ શ્રી બાલા ઉપર, બાલિકા ઉપર એને અનહદ ભાવ ઉત્પન્ન થયો, પ્રેમ વધ્યો. એટલું નહીં, પણ એનો વિચાર પણ બદલી ગયો, એનો ભાવ પણ બદલી ગયો. જે દીકરીનો ભાવ હતો, એની શક્તિ જોઈને અસુર છે, રાક્ષસ છે, એની આખી દ્રષ્ટિ બદલી ગઈ. અને એ દંડાસુરે એક વખત એવો આવ્યો કે શ્રી બાલા માટે પોતે સાથે લગ્ન કરવાની માગણી કરી કે હું તને સ્વર્ગમાંથી લઈ આવ્યો છું, હું તો તને જીતીને લઈ આવ્યો છું, એટલે જીતેલી મિલકત ઉપર મારો હક થાય છે, એટલે હું તારી સાથે લગ્ન કરીશ. શત્રુની કન્યા ઉપર વિજેતાનો હક હોય છે. આમ જ્યાં રાક્ષસના મોઢામાંથી શબ્દ નીકળ્યા, એટલે શ્રી બાલાએ ચેતવતા એટલું કીધું, હે અસુર, હે રાક્ષસ, તું મને પુત્રી કરી અને લઈ આવ્યો છો. તું મારો પિતા તુલ્ય છો અને મારો બાપ થઈ અને મને પરણવા માટે તારી ઈચ્છા થાય છે. તારી મતિ ભ્રષ્ટ થઈ છે. અને વાત પણ બહુ સાચી છે ભાઈ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એ શક્તિને જ એનો નાશ કરવો છે ને. આપણે ઘણીવાર આપણા વ્યવહારના પ્રસંગો તમે લ્યો, આપણે સમજી શકીએ એવા પ્રસંગો લ્યો, તો જળ છે એ શક્તિ છે, પવન છે એ શક્તિ છે. પાણી વિના જીવી ન શકાય, પણ હોનારત મારી નાખે. પવન વિના જીવી ન શકાય, પણ વાવાઝોડું પતાવી દે. એની શક્તિ ધારે તો પોષણ પણ કરી શકે, અને એની શક્તિ ધારે તો વિનાશ પણ કરી શકે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ રાક્ષસને બહુ સમજાયો કે તું મારો બાપ છો, તું મને દીકરી તરીકે લેવો છો, અને હવે મારી સાથે તું પરણવાની વાત કરીશ. પણ મા ભગવતીને એનો વિનાશ કરવો છે રાક્ષસો, એટલે આ બધી અકલ રચના શક્તિની કહેવાય છે. ખૂબ જ સમજાયો, છતાંય માયનો નહીં. ઉલટાનો પરણવાનો ભાવ એનો વધ્યો. ત્યારે મા ભગવતી બાલા રૂપે મા બહુચરાજી એને એટલું કીધું, હે અસુર, મારો પાલક થઈ અને હવે તું મને પત્ની બનાવવા માટે માગે છે, અને એ તારી રાક્ષસી વ્રતિ છે,
અને હવે તું તારી જીદ છોડતો નથી તો હારોહાર સાંભળી લે કે હું તારો કાળ બનીને આવી છું. એટલું નહીં, હું તારો સંહાર કરવા માટે જન્મી છું. બાલા ત્રિપુરારી દેવી બની અને હું મૃત્યુલોકમાં પૃથ્વીમાં આવી છું. હવે તારે જેટલાને યાદ કરવા હોય એટલાને યાદ કરી લેજે. હવે તું કોઈ પણ સંજોગોમાં બચી નહીં શકે. આમ કહી અને બાલા ત્રિપુરારી બહુચરાજી માતાજી એનું ઉગ્ર રૂપ ધારણ કર્યું ભાઈ. પણ વિરાટ રૂપનો દર્શન કરી, વિકરાળ રૂપ દર્શન કરી અને રાક્ષસના હૈયાની માલિકા થડકા વધી ગયા ભાઈ હો. અને એને એમ થયું કે હવે કાલ આવી ગયો, હવે આ ભગવતી શક્તિ મને મૂકશે નહીં બહુચરાજી. અને માતાજી એટલું કીધું કે ધર્મલોચનને સંહાર કરનાર પણ હું જ હતી. એ જ હું શક્તિ તને પાછો સંહાર કરવા માટે તારા સામે ઊભી છું. હવે તારે જેને યાદ કરવા હોય એને યાદ કરી લે, સ્મરણ કરવું હોય એનું સ્મરણ કરી લે, પણ હવે હું તને મૂકીશ નહીં. શ્રી બાલા ત્રિપુરારીનું ભયંકર રૂપ જોઈ અને અસુર ધ્રુજવા માંડ્યો ભાઈ હો. તેણે યુદ્ધ કરવાની તૈયારી બતાવી, છતાંય વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જે આપણે કહીએ છીએ છતાંય સમજતો નથી, કારણ કે એનો નાશ નજીક આવ્યો છે. પછી દેવીએ વરખડીના થડ પાસે જ્યાં સજીવન જળ નીકળ્યું હતું ત્યાં ચોકી મૂકી દીધી માતાજીએ. અને યક્ષની ચોકી, અને ચોકી મૂકવાનું કારણ કે કોઈ પણ બેન દીકરીનું શિયલ જખવાય નહીં, શિયલમાં ક્યાંય આંચ ના આવે. અને નિર્મળ જલ જે માનસરોવરનું છે ને એનો લોકો અણઘડતો ઉપયોગ ન કરે, એટલે યક્ષની ચોકી મૂકી દીધી ત્યાં ભાઈ. પછી તો જગદંબા ત્રિશૂળ લઈ અસુર સામે યુદ્ધે ચડ્યા, રાક્ષસોનો સંહાર કરી અને તેને દંડાસુરને પકડ્યો અને તેને ચીરવા માંડ્યા. શરીરના બે ચીરિયા કરવા માટે મરતા મરતા કૂકવા જે બરાડા મૂકવા માંડ્યો, બરાડા પાડવા માંડ્યો અને અંતે એનો જીવ નીકળી ગયો. એ સ્થળે અસુરે કુકવા જે બરાડા પાડેલા એ સ્થળ પાછળથી કુકવાઈ નામથી જાણીતું છે. આજે પણ તે એ જ નામથી ઓળખાય છે. અને એ દૈત્ય દંડાસુર અને બીજા રાક્ષસોનો વધ કરી શ્રી માતાજી વરખડીવાળા વૃક્ષની જાળીમાં આવીને વિશ્રાંતિ લીધી. તે સ્થળ એ જ હાલનું સંખલપુર કહેવાય છે. રાક્ષસોનો નાશ કરી, અધર્મનો નાશ કરી અને મા ભગવતી જે સંખલપુરમાં વિશ્રાંતિ લીધી એ આજનું સંખલપુર કહેવાય છે. આવી રીતે મા ભગવતી રાક્ષસોનો સંહાર કરી અને પ્રથમ પ્રાગટ્ય લીધું ભાઈ. દંડાસુરનો નાશ કર્યો, એના સાથી રાક્ષસોનો નાશ કર્યો અને વૈદિક ધર્મની પરંપરા જાળવી રાખી મા ભગવતીએ. અને એવી રીતે બીજું પ્રાગટ્ય જો આપણે જોઈએ મા ભગવતીનું, આવી રીતે અનેક અવતારો ધારણ કર્યા છે મા ભગવતી. એમાંના અમુક જ પ્રસંગો, અમુક જ પ્રાગટ્યના પ્રસંગો આપણે લેવા છે. સારાય ગુજરાતમાં નહીં પણ સારાય ભારત વર્ષમાં બહુચરાજી માનું સ્થાનક, મા ભગવતીનું સ્થાનક, આજે હજારો જનમેદની બહુચરાજી દર્શન કરવા આવે છે અને માના દર્શન કરી અને પોતાના જીવનને પાવન કરે છે. દંડાસુરને માતાજી હણ્યો એથી દેવો પ્રસન્ન થયા. મા ભગવતીનું બીજું પ્રાગટ્યનું કારણ હવે બતાવે છે. દેવો પ્રસન્ન થઈ ફૂલ વર્ષા કરી, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, મા ભગવતીને ખૂબ ભાવનાથી એમ કહેવાય છે કે બિરદાવી. ત્યાં ઋષિ મુનિઓ પણ આવ્યા હતા ભગવતીની સ્તુતિ કરવા માટે. અને એને સ્તુતિ કરી હતી કે યા દેવી સર્વભૂતેષુ દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. અને યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એ ઋષિઓની પ્રાર્થના સાંભળી, આ દેશના યોગીઓની પ્રાર્થનાઓ સાંભળી
અને માં પ્રસન્ન થઈ, માં ભગવતી પ્રસન્ન થઈ, જગદંબા બહુચરાજી પ્રસન્ન થઈ. અને આ જે ઋષિઓ પ્રાર્થના કરતા હતા તેમાં કરદમ મુનિ અને ભગવાન કપિલ દેવ પણ હતા. આ બંને ઋષિઓનો નિવાસ સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર નામના સિદ્ધ ક્ષેત્રમાં હતો. એમણે પણ માતાજીની ખૂબ જ પ્રાર્થના કરી કે હે જગદંબા, આપનો જય હો, જય હો, જય હો. હે ભગવતી બહુચરાજી, આપનો જય હો, જય હો, જય હો. આ અસુર ભૂમિને પાવન કરી, ધર્મનું સ્થાપન કરી, ધર્મનું સ્થાપન કરી મા ભક્તોને બચાવવા માટે તને નમસ્કાર કરીએ છીએ, તને અમે નમસ્કાર કરીએ છીએ. અને એ પ્રાર્થના સાંભળી શ્રી બાલા ત્રિપુરારી મા બહુચરાજી બોલ્યા કે હે ઋષિઓ, આ અસુર ભૂમિ પવિત્ર કરી ને ધર્મનું રક્ષણ કરવા માટે હું અહીં આવી છું. અને તમે દિન પ્રતિદિન મારું પૂજન કરો અને પાવન થજો. મા ભગવતી ઋષિઓને આ રીતે વાત કરી. અને જે વરખડીના મૂળમાં આગળ મેં ત્રિશૂળ રોપ્યું છે ત્યાં મારું પૂર્વકાળનું અંગ પડ્યું હતું, માટે તેને તમે સિદ્ધ પીઠ ગણી પૂજજો. અને એ જ પૂજનથી તમારું તથા જગતનું કલ્યાણ થશે. હું ત્યાં નિરંતર વાસ કરીશ. ત્યાં મારું સ્તવન, પૂજા, પ્રાર્થના કરનારની મનોકામના હું પૂર્ણ કરીશ. આટલું કહી અને મા ભગવતી શ્રી બાલા ત્રિપુરારી અદૃશ્ય થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા. પછી કરદમ ઋષિ વગેરે મુનિઓએ નર્મદા અને સાબરમતી નદીમાં જે તપ કરતા હતા, એ પ્રદેશમાં જે ઋષિઓ તપ કરતા હતા, એ બધાને એમણે ચુવાણ પ્રદેશમાં બોલાવ્યા. વરખડીવાળા આદિ સ્થાન પાસે મોટો યજ્ઞ કર્યો. અને એ યજ્ઞ વખતે સિદ્ધ ક્ષેત્રના મુનિ કપિલ દેવના શુભ હસ્તે વરખડીના મૂળ પાસે શ્રી બાલા ત્રિપુરારીના ગોખની સ્થાપના કરી, જ્યાં અત્યાર પછી મુનિઓ દ્વારા ગાયત્રી મંત્રની પૂજાનો રિવાજ આજ પણ ચાલુ થયો છે. જે સ્થળે યજ્ઞ કર્યો હતો તે જગ્યાએ કુંડ બનાવી માતાજીનું માનું સરોવર નિર્માણ થયું છે. આ રીતે મા ભગવતી યુગે યુગે સમયે સમયે અવતાર ધારણ કર્યા છે. દંડાસુરનો નાશ કરી શ્રી બાલા ત્રિપુરારી દેવીનું સિદ્ધ પીઠ સ્થળ ચુવાડ ચોકમાં અસ્તિત્વમાં આવ્યું. વરખડીવાળા આદિ સ્થાનમાં માનો મહિમા મોટો છે. અને હવે ત્રીજું પ્રાગટ્ય જોઈએ તો શ્રી જગદંબા વરખડીવાળા સ્થાનની પ્રસિદ્ધ થયા પછી માતાજીને ગુપ્ત રહેવાની ઈચ્છા થઈ. જગત જનનીને એમ થયું કે હવે મારે પ્રગટ નથી થવું, ગુપ્ત રહેવું છે, કારણ કે એની લીલા અકલ છે, કોણ જાણી શકે ભાઈ. માની ઈચ્છાથી ધીમે ધીમે આ સ્થાન વિસારે પડી ગયું. પરિણામે વરખડીનું વન વધી ગયું. અને એમાં શ્રી બાલા બહુચરાંબા વસે છે એની જાણ પણ કોઈને થઈ નહીં, રહી નહીં. જોગમાયા જાણે સમાધિમાં લીન ન થઈ ગયા હોય એમ વિસારે પાડી દીધું ભાઈ હો. પણ કાળક્રમે કરી બાલા બહુચરાજીને પુનર્પ્રગટ થવાની ઈચ્છા થઈ. કુરડીમાંથી બાળકોને કટક જમાડ્યું ભાઈ. ભગવતી એની ઈચ્છા પ્રમાણે અવતાર ધારણ કરે છે. જેમ પેલા આપણે કીધું એમ હવે માને પાછું પ્રગટ થવું છે, પણ એને કંઈક પણ બાનું જોઈએ ને. બોરુ વનમાં ગાયો ચારે છે, ગોવાળોના છોકરા છે, ગોવાળિયા વનમાં રમે છે, નેસડાઓમાં જીવે છે, પ્રકૃતિને ખોલે જીવે છે. વાંસળી વગાડે, પાવા વગાડે, કુદરતને ખોલે, લહેર કરે. અને કવિએ ગીતોમાં પણ ગાયું છે કે પ્રકૃતિ એટલી બધી પ્રિય હોય છે કે જે ઝૂંપડામાં, જે નેહમાં જીવનારી વ્યક્તિઓ મા ભગવતી શક્તિનું સ્મરણ કરે છે, પરમાત્માનું સ્મરણ કરે છે.
ઈ ગોવાળિયાને એના ઝૂંપડા, એના નેહડા, એની ગાયું, એના વાછરડા, એનું પશુધન કેવું પ્રિય હોય. એટલે તો કવિએ પણ કીધું છે ને કે મેલો ના મેલથી વાલી રે લાગે અમારી ઝૂંપડી. મેલો ના મેલથી એવી વાલી રે લાગે અમારી ઝૂંપડી. કે એવા આંગણે રે દૂધાણા ગોરી ગાયના, એવા આંગણે રે દૂધાણા ગોરી ગાયના. એવા ગમ કે છે કાંઈ વલોડાના ગમકાર મેલો ના મેલતી. એવી વાલી રે લાગે અમારી ઝૂંપડી. મેલો ના મેલતી વાલી રે લાગે અમારી ઝૂંપડી. એવા બાજા રાખે પ્રભુજી પારણા, એવા બાજા રે રાખે પ્રભુજી પારણા. એવા નીતર તાજા નિર્મળ પ્રભુ પ્રેમ મેલો ના મેલતી. એવી વાલી રે લાગે અમારી ઝૂંપડી. મેલો ના મેલતી વાલી રે લાગે અમારી ઝૂંપડી. એવો પોરો રે પ્રભુજી મારી ઝૂંપડી. એવો પોરો રે પ્રભુજી મારી ઝૂંપડી. ભક્તિ કેરા ભરા રૂડા ભાવ મેલો ના મેલતી. એવી વાલી રે લાગે અમારી ઝૂંપડી. એવી વાલી